નમસ્કાર મિત્રો. અભેદ્ય સાયબર સોલ્યુશન્સમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું દીપક સોનગરા, સાયબર એક્સપર્ટ, અભેદ્ય સાયબર સોલ્યુશન્સ. જે રીતે આપણે જોતા હોઈએ છીએ કે જામનગર સાયબર પોલીસ દ્વારા જુદી જુદી સ્કૂલો, કોલેજો અને અન્ય સ્થળો પર સાયબર અવેરનેસ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવતું હોય છે. પરંતુ અત્યારના સમયમાં આપણે જોવા જઈએ તો એ વેકેશન ટાઈમના કારણે સ્કૂલો તથા કોલેજો બંધ હોય છે, જેથી કરીને જામનગર સાયબર પોલીસ દ્વારા એક ડિજિટલ સાયબર અવેરનેસ મુહિમની શરૂઆત કરવામાં આવી છે, જેમાં અમે તેમની સાથે છીએ. અત્યારના સમયમાં આપણે જોતા હોઈએ છીએ ઘણી બધી વસ્તુઓ ઘણી જગ્યાએ આપણે સાંભળતા હોઈએ છીએ. સોશિયલ મીડિયા અલગ અલગ પ્લેટફોર્મ ઉપર સાંભળવા મળતું હોય છે કે અલગ અલગ ફ્રોડ હોય છે, કે જેમ કે એપીકે ફ્રોડ, ઓનલાઈન શોપિંગ ફ્રોડ, ઓનલાઈન ગેમિંગ ફ્રોડ, ઓનલાઈન ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ. તો આ બધા અલગ અલગ ટાઈપના ફ્રોડ કઈ રીતે થતા હોય છે, શું એના કારણો હોય છે અને એનાથી કઈ રીતે આપણે બચવું, તો એના વિશે આપણે આગળ જાણીશું. ડિજિટલ યુગ, આપણે અત્યારે જ્યાં રહીએ છીએ એ એક ડિજિટલ યુગ છે અને ડિજિટલ યુગના ઘણા બધા આપણે ફાયદાઓ અને એના ઘણા બધા આપણે ઉપયોગો મળી રહ્યા છે. પરંતુ એ જ રીતે ડિજિટલ યુગના લીધે ગુનેગારોને પણ ઘણી બધી તકો ઊભી થઈ રહી છે. ઘણા બધા જે છે ઓનલાઈન ગુનાઓની અંદર ભારી ભયાનક હમણાંના સમયમાં વધારો જોવા મળી રહ્યો છે. તો આ ગુનાઓ ઓનલાઈન ગુનેગારો દ્વારા જે કરવામાં આવતા હોય છે એને આપણે સાયબર ક્રાઇમ કહીએ છીએ. તો આ સાયબર ક્રાઇમ કઈ રીતે થતા હોય છે અને તેનાથી આપણે કઈ રીતે બચવું, એના વિશે આપણે હવે આગળ જાણીશું. સાયબર ક્રાઇમ થવાથી લોકોને ફાઇનાન્શિયલી, રૂપિયાનું અને પોતાનો પર્સનલ માહિતી, ડેટાની ચોરી થતી હોય છે. તો આ પ્રકારની જે છે એ સમસ્યાઓનો ઊભી થતી હોય છે. તો હવે આપણે જાણીશું કે એ કઈ કઈ ટાઈપના ફ્રોડ છે અને તેનાથી કઈ રીતે બચવું. તો વોટ્સએપ ઇમ્પર્સોનેશન. હવે વોટ્સએપ ઇમ્પર્સોનેશન એટલે એવું છે કે તમારા કોઈ જાણીતા અથવા તો સગાવાલા, સગા સંબંધીના ફોટો, ઇમેજ વાળી પ્રોફાઇલ વાળા કોઈ વોટ્સએપ નંબરથી તમને મેસેજ આવે છે કે એમને કોઈ ઓચિંતી અચાનક ઇમરજન્સી રૂપિયાની જરૂરત પડી છે, જેમ કે કોઈ મેડિકલ ઇમરજન્સી પડી છે, તો એ રીતે તમારા પાસે રૂપિયાની માંગણી કરવામાં આવતી હોય છે. તો એવા સમયે તમારે એને રૂપિયા આપ્યા પહેલા એકવાર એને ફોન કરીને અથવા તો એને વિડીયો કોલ કરીને ચકાસવું જોઈએ કે ખરેખર તમને જે મેસેજ આવ્યો છે અથવા તો તમારી પાસે જે રૂપિયાની માંગણી કરવામાં આવી છે એ જે તે વ્યક્તિ ખરેખર ઓરિજિનલી એને જરૂરિયાત છે કે નથી. ત્યારબાદ જ જે છે એ રૂપિયાનું ટ્રાન્ઝેક્શન તરફ આગળ આપણે વધવું જોઈએ. ત્યારબાદ ફેક એપીકે ફ્રોડ. તો ફેક એપીકે ફ્રોડ એટલે કે અત્યારના સમયમાં તમે જોઈ શકતા હશો, ઘણી જગ્યાએ સાંભળ્યું હોય છે, જોયું હોય છે કે વોટ્સએપ હેક થઈ ગયું, ટેલિગ્રામ હેક થઈ ગયું, કે જેની અંદર એક એપીકે ફાઇલ હોય છે કે જે ઇન્સ્ટોલ થવાથી તમારા આખા જ ફોનનો જે છે એ એક્સેસ સામેવાળા ગુનેગારના હાથમાં જતો રહેતો હોય છે અને તેના લીધે માણસને ફાઇનાન્શિયલી તથા પોતાના પર્સનલ પ્રાઇવેટ ડેટાને ગુમાવવા જેવી સમસ્યાનો સામનો કરવો પડતો હોય છે. કે જે વસ્તુ શેના લીધે થતી હોય છે કે વોટ્સએપ, ટેલિગ્રામ જેવી એપ્લિકેશનની અંદર ઓટોમેટિક ડાઉનલોડ, ઓટો ડાઉનલોડનું ઓપ્શન, એક ફીચર આવતું હોય છે, જેના લીધે ઓટોમેટિક એપ્લિકેશન ડાઉનલોડ થઈ જતી હોય છે. તો એ ઓટો ડાઉનલોડ આપણે બંધ રાખવું જોઈએ. કોઈ પણ .apk ફાઇલ, .apk એક્સટેન્શન વાળી ફાઇલને ડાઉનલોડ ન કરવી જોઈએ, જેથી કરીને તેનાથી આપણે બચી શકીએ. ત્યારબાદ નો એક છે જે કે ઓનલાઈન ઇન્વેસ્ટમેન્ટ, ફેક ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ. તો કોઈ પણ જગ્યાએ ઇન્વેસ્ટમેન્ટ કરતા પહેલા કોઈ પણ વેબસાઇટ અથવા તો એપ્લિકેશન જે પણ છે તે ખરેખર ઓરિજિનલ સરકાર માન્ય સેબી રજિસ્ટર્ડ છે કે નહીં તે જાણ્યા બાદ જ એની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરો. રાતોરાત પૈસા ડબલ, એ ટૂંકું વળતર જે છે એ લાંબા ગાળા સુધી ચાલતું હોતું નથી અને તેની અંદર પૈસા ગુમાવવાનો વારો આવતો હોય છે. આ એક ઝાડ હોય છે. તો સાયબર સુરક્ષા માટે આગળના આ 3 નિયમોનું પાલન કરો કે જેથી કરીને તમે સાયબર સુરક્ષિત રહી શકો. તો એમાંનું સૌ પ્રથમ છે અજાણી લિંક. હવે અજાણી લિંક એટલે કોઈ પણ તમને મેસેજ દ્વારા, મેલ દ્વારા, કોઈ પણ ટેક્સ્ટ મેસેજ દ્વારા કે કોઈ પણ એપ્લિકેશનની અંદર તમને કોઈ પણ લિંક આવે છે કે ગિફ્ટ કાર્ડની લિંક આવે છે, કોઈ પણ વાઉચરની લિંક આવે છે, તો જે પણ લિંક આવે છે એવી, તો એ લિંક ખરેખર સાચું ડોમેન, સાચી લિંક છે કે નહીં અને એ લિંકની અંદર શું શું તમારા પાસે પરમિશન માંગવામાં આવી રહી છે, એ લિંક શાના માટેની છે, એ જાણી અને ત્યારબાદ જ એની અંદર આગળ પ્રોસીડ
કરવું જોઈએ. તમારા પાસે એમાં શું માહિતી અથવા તો શું ડેટા તમારા પાસે લેવામાં આવી રહ્યો છે, એ ડેટા તમારો કોઈ પર્સનલ પ્રાઇવેટ જેમ કે ઓટીપી છે કે તમારો નંબર છે, તમારો આધાર કાર્ડ નંબર છે, એવી પર્સનલ માહિતી કોઈ પૂછવામાં નથી આવી રહી. એ બધું જાણી ચકાસી અને ત્યારબાદ જ આપણે આગળ વધવું જોઈએ. ત્યારબાદ છે ટુ ફેક્ટર ઓથેન્ટિકેશન. અત્યારના સમયમાં તમે કોઈ પણ એકાઉન્ટ બનાવતા હો, ગૂગલ હોય, ગૂગલ હોય, વોટ્સએપ હોય, ટેલિગ્રામ હોય અથવા તો કોઈ પણ અન્ય શોપિંગની માટેની સાઇટ હોય, જ્યાં પણ ડિજિટલી એક એકાઉન્ટ બનતું હોય, ત્યાં તમારે ટુ ફેક્ટર ઓથેન્ટિકેશન સેટ કરવાનો ઓપ્શન આવતો હોય છે. સિમ્પલ સરળ ભાષામાં આપણે કહેવા જઈએ તો ટુ ફેક્ટર ઓથેન્ટિકેશન એટલે બીજું તાળું, બીજો એક લોક તમારા એકાઉન્ટની સિક્યુરિટી માટે, જે 2FA ઇનેબલ કરવાથી તમારું એકાઉન્ટ હેકરોથી, ગુનેગારોથી બચી રહેતું હોય છે. ત્યારબાદ છે અજાણી એપ ડાઉનલોડ કરવી. અજાણી એપ એટલે કે કોઈ પણ થર્ડ પાર્ટી વેબસાઇટ અથવા તો થર્ડ પાર્ટી કોઈ પણ સાઇટ પરથી જે તમે એપ્લિકેશન ડાઉનલોડ કરતા હો છો, એ ન કરવી જોઈએ. કારણ કે તેની અંદર મેલિશિયસ એક્ટિવિટી થવાના ચાન્સીસ ખૂબ વધારે હોય છે. કારણ કે એ ફેક એપ્લિકેશન્સ હોય છે. કોઈ પણ એન્ડ્રોઈડ યુઝરને અંદર એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટે જે રીતે પ્લે સ્ટોર આપેલો હોય છે, ત્યારબાદ iOS યુઝર જે આઈફોન યુઝર છે એમને એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટે એપ સ્ટોર આપેલો હોય છે. તો એવા ટ્રસ્ટેડ જે લોકેશન છે ત્યાંથી જ કોઈ પણ એપ્લિકેશન આપણે મેળવવી જોઈએ. કારણ કે ત્યાંથી મેલિશિયસ એક્ટિવિટી જે છે એ થતી રોકી શકાય અને તમારા ફોનનો તમારો ડેટા, તમારો રૂપિયા એને આપણે તમે બચાવી શકો. કોઈ પણ એપીકે ફાઇલ કોઈ પણ થર્ડ પાર્ટી વેબસાઇટ પરથી ડાઉનલોડ કરી અને ફોનની અંદર ઇન્સ્ટોલ ન રાખવી જોઈએ. ત્યારબાદ છે પ્રોટેક્શન. અત્યારના સમયમાં કોઈ એવો વ્યક્તિ નહીં હોય કે જે ફોન 5G નો અત્યારે જમાનો છે. ઇન્ટરનેટના આવ્યા પછી બધા જ લોકો છે એન્ડ્રોઈડ સ્માર્ટફોનનો યુઝ કરતા હોય છે. તો સ્માર્ટફોનને હંમેશાને માટે પ્રોટેક્ટેડ જેનું સોફ્ટવેર છે એ પેચ અપડેટેડ રાખવો જોઈએ કે જેથી કરીને કોઈ પણ જે વાયરસ અથવા તો કોઈ પણ ખામી છે એના લીધે તમારી માહિતીની ચોરી નહીં થઈ શકે. અને ત્યારબાદ વધારે પ્રોટેક્શન માટે મોબાઈલ, લેપટોપ, કોમ્પ્યુટર, ટેબ્લેટની અંદર તમારે એન્ટીવાયરસનો ઉપયોગ કરવો જોઈએ. અને હવે આ બધી વસ્તુઓનું ધ્યાન રાખવા છતાં પણ જો ભૂલમાં કોઈ હારે અથવા તો આપણા હારે ફ્રોડ થઈ જાય છે તો શું કરવું? તો કોઈ પણ જાતનો ડર્યા વગર અને ટાઈમ બગાડ્યા વગર આપણે જે છે સૌથી પહેલા જો ફાઇનાન્શિયલી ફ્રોડ થાય છે, રૂપિયાનો કોઈ પણ ફ્રોડ થાય છે, તો 1930 પર આપણે કોલ કરી અને કમ્પ્લેન લખાવી જોઈએ. અને જો અન્ય કોઈ ટાઈપનો ફ્રોડ છે કે આપણી માહિતીની ચોરી થઈ ગઈ છે અથવા તો કોઈ પર્સનલ ઇન્ફોર્મેશનની ચોરી થઈ ગઈ છે, કોઈ ડેટા લીક થયો છે અથવા તો બીજો કોઈ સાયબરને લગતો કોઈ પણ ગુનો અથવા કોઈ પણ ફ્રોડ તમારી જોડે થાય છે, બ્લેકમેલિંગનો અથવા તો એ ટાઈપનો કોઈ પણ ફ્રોડ થાય છે, તો એ ફ્રોડ માટે તમારે સાયબર પોર્ટલ cybercrime.gov.in પર જઈને પણ તમે તમારી કમ્પ્લેન રજીસ્ટર કરાવી શકો. સાયબર ક્રાઇમ, સાયબર ફ્રોડને લગતી રોચક માહિતી મેળવવા માટે અમારી સાથે જોડાયેલા રહો કે આ ટાઈપના સાયબર ફ્રોડ, સાયબર ક્રાઇમ કઈ રીતે થતા હોય છે અને તેનાથી બચવા માટે આપણે શું કરવું જોઈએ. તો તથા અન્ય ટેકનોલોજીને લગતી માહિતી જેમ કે મોબાઈલ ફોન, લેપટોપ, ટેબ્લેટ અને સોફ્ટવેર, એપ્લિકેશન્સ જે બધી વસ્તુઓની ડીપમાં ઊંડાણપૂર્વક માહિતી મેળવો સોશિયલ મીડિયા પેજીસ, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક તથા અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો. સાયબર સુરક્ષા એ જ શ્રેષ્ઠ સુરક્ષા છે. તમારી પર્સનલ માહિતી, તમારા કાર્ડના નંબર કે તમારો ઓટીપી કે તમારો કોઈ પણ પર્સનલ પાસવર્ડ કોઈને શેર ન કરો. સુરક્ષિત રહો, સેફ રહો. જય હિન્દ, જય ભારત.